નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, જેમાં આપણે ભાવ વધારો જે છે એ આખો ભાગ જે છે મેં 2 લેક્ચરમાં સમજાવેલો છે. જેણે આ ભાગ ન જોયો હોય તે પહેલા એક વખત આ ભાગ જોઈ લેવો, ત્યારબાદ તમને ખ્યાલ આવશે કે ગ્રાહક જાગૃતિ ભાવ વધારો આપણે જોયું. એમાં પણ આપણે જોયું કે કેવી રીતના ભાવનું નિયંત્રણ જે છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. પણ એક ફરજ આપણી પણ છે કે આપણે એવું ધ્યાન રાખવું પડશે, અથવા તો આપણે ભાવ વધારો જે છે એની સામે પગલાં પણ આપણે લઈ શકીએ છીએ, અથવા તો એના પણ કેટલા બધા આપણને હક જે છે એ આપેલા છે. તો અહીંયા લખ્યું છે કે જાગો ગ્રાહક જાગો. એટલે શું? તો કે જે કોઈ વ્યક્તિ જે છે એ આડેધડ ધારો કે ભાવ વધારો કરતો હોય, અથવા તો આપણે રૂપિયા દેવા છતાં પણ હલકી વસ્તુ જે છે એ આપણને આપતો હોય, તો તેની સામે આપણે પગલાં છે એ ઉપાડી શકીએ છીએ. તો અહીંયા આપણે એ જ સમજવાનું છે કે ગ્રાહક જે છે એની પાસે કેટલા હક રહેલા છે, અથવા તો કોઈ વ્યક્તિ સામે તે કોઈ પગલાં લઈ શકે છે કે નહીં. તો એ જ વસ્તુ વિશે આપણે અહીંયા જાણવાનું છે. અહીંયા વાત કરી છે કે આજે દરેક વ્યક્તિ કોઈક ને કોઈક રીતે ગ્રાહક છે. તમે કોઈક વસ્તુ બજારમાં લેવા જાઓ છો, બધી વસ્તુનું ઉત્પાદન કોઈ એક વ્યક્તિ તો કરતો જ ન હોય, તો દરેક વ્યક્તિ છે ગ્રાહક છે. બજારમાં સમાન લક્ષણોવાળી અને બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ જે છે એ મળતી હોય છે, જેની તમને ખ્યાલ જ છે. અને વસ્તુની વિવિધતા, વિકલ્પોવાળી અને અનેક ઉપયોગી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકો જે છે એની પાસે એટલું બધું નોલેજ હોતું નથી. હું તમને એમ ધારો કે કહું કે તમને થોડી ઘણી વસ્તુ કે જેનો તમને શોખ છે, એનું તમને કઈ કઈ બ્રાન્ડ તમે વાપરો છો, અથવા તો એનું તમને થોડું ઘણું નોલેજ પણ હોય, પણ બધી વસ્તુનું આપણને બધી બ્રાન્ડનું નોલેજ હોતું નથી. તો ક્યારેક આપણે ભણેલા હોવા છતાં પણ કેટલીક બ્રાન્ડની વસ્તુઓ છે, અથવા તો કેટલી ખરાબ બ્રાન્ડ છે, એમાં પણ એની આપણને જાણકારી હોતી નથી. એટલે એમ ન કહી શકીએ કે બધા ભણેલા વ્યક્તિ જે છે એને બધી ખબર હોય, એવું હોતું નથી. આમાં તો ઘણા બધા છેતરાઈ જાય એના જેવી વસ્તુ છે. તો ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકનું વિવિધ રીતે શોષણ થાય છે. આને આપણે કેવી રીતના સમજી શકીએ? તો હું તમને ધારો કે કોઈ એક વસ્તુ કહું કે ધારો કે કોઈ એક બાલાજીનું પેકેટ આપણે બને છે. બાલાજીનું પેકેટ છે એ ધારો કે એક જગ્યાએ બને છે. રેડી? પછી તો કે બાલાજીનું પેકેટ જે છે એ લોકોને ખાલી ધારો કે 2 રૂપિયામાં પડતું હોય. એ લોકોને બાલાજીનું પેકેટ ધારો કે 2 રૂપિયામાં પડતું હોય. પછી શું થાય? તો કે આ બાલાજીનું પેકેટ છે જ્યાં બને છે ત્યાંથી તો વેચાવાનું નથી, ત્યાં તો ન વેચાય. એટલે એને ક્યાં મોકલવું પડે? તો કે અલગ અલગ એજન્સીમાં મોકલવું પડે. આ એજન્સીમાંથી હજી બધા પેકેટ જે છે એ પહોંચાડવાના નથી, અથવા તો ગ્રાહક સુધી ત્યાં પણ પહોંચતા નથી. એ શું કરશે? અલગ અલગ દુકાનો જે છે એ અલગ અલગ દુકાનોમાં શું કરશે? આ પેકેટ જે છે એ પહોંચાડશે. તો વિચાર કરવો જોઈએ કે એક પેકેટ જે છે એ એક જગ્યાએ બને છે, એ અલગ અલગ આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો આમ તો જિલ્લા લેવલે પણ એજન્સી હોય અને તાલુકા લેવલ પણ એજન્સી હોય. આપણે ખાલી 2 જ સ્ટેપ વિચારીએ તો પહેલા એજન્સીમાં ગયું, પછી તો કે દુકાનમાં ગયું, અને પછી ગ્રાહક છે એને મળે છે. તો અહીંયા બાલાજીનું પેકેટ જ્યારથી બને છે ત્યાંથી લઈને બીજા 2 અલગ અલગ વ્યક્તિઓ જો આવતા હોય તો એ પણ પોતાનો નફો કાઢવાના. તો આવી રીતના વચેટિયા જે છે એ વચેટિયા પણ, આ તો આપણે સામાન્ય બાબત કીધી કે જેમાં એટલો ભાવ છે નહીં, પણ ઘણી વખત તો વચેટિયા જ એટલો બધો ભાવ લઈ જતો હોય, તો એને લીધે પણ ભાવ વધારો થાય છે. તો આ વસ્તુ વિશે પણ આપણે જાણકારી મેળવવી જોઈએ. તો ગ્રાહક જે વસ્તુનો માલ કે સેવા જે છે એ નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, પછી વજન, વ્યાજબી કિંમત વગેરેથી મળી શકતી હોય તો આ વ્યવસ્થાને આપણે શું કહેવાય છે? ગ્રાહક સુરક્ષા કહેવાય છે. એટલે કે ગુણવત્તા જે છે એ પણ યોગ્ય હોવી જોઈએ. પછી વજન જે છે, જે પ્રમાણે એ વસ્તુમાં લખેલો છે, હવે તો બધા પેકિંગ જે છે એમાં ફરજિયાત વજન લખવાની જે ફરજ જે છે એ પાડવામાં આવે છે. તો વજન જે છે, પછી ભાવ જે છે એ પણ વ્યાજબી હોવો જોઈએ. તો એ બધી વસ્તુ જે છે, એવી વ્યવસ્થા જે થતી હોય એને શું કહેવાય છે? ગ્રાહક સુરક્ષા કહેવાય છે. અને આ જ ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની એક પ્રકારે ઝુંબેશ છે, એ પ્રમાણે પણ કહી શકાય. તો ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં આપણે એમ કહી શકીએ કે
રાલ્ફના ડરે આ ગ્રાહકવાદ જે છે એની ચળવળ છે ઉપાડેલી હતી. આ જે વ્યક્તિ જે છે એના અંડરમાં અથવા તો એની નેતૃત્વ હેઠળ આ ચળવળ જે છે એ ઉપાડેલી હતી અને ગ્રાહક આંદોલનના જન્મદાતા જે છે એ આ રાલ્ફના ડરે જે છે એને કહેવામાં આવે છે. અહીં આપણે જોઈએ કે ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ. જો કે આના વિશે આપણે પોતાની રીતે પણ વિચારી શકીએ, કારણ કે તમે પણ કોઈક ને કોઈક વસ્તુ જે છે એ બજારમાં લેવા જતા હોય, અથવા તો તમારી આજુબાજુમાં કોઈ રેકડીવાળો વેચવા આવતો હોય, કે પછી અલગ અલગ જગ્યાએ તમે મોલમાં કે ફેક્ટરીમાં કે એવી રીતના પણ તમે મુલાકાત લીધી હોય. આપણે હાલના સમયમાં તો મોલનું ચલણ બહુ વધારે છે, એટલે વધારે પડતું વસ્તુ જે છે એ મોલમાં લેવા જતા હોય. તો અહીંયા આપણે કીધું છે કે ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહક જે છે એનું વિવિધ રીતે શોષણ થાય. એટલે શું? તો કે ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતા ઓછું વજન આપે. આપણે કઈ ત્યાં વજન કાંટો લઈને તો ન ગયા હોય. હવે કોઈ એક જગ્યાએ કોઈ પેકેટમાં લખ્યું છે 1 કિલો, એટલે આપણે 1 કિલો સમજી અને સીધું ઉપાડી લઈએ, પણ ખરેખર એનું વજન જે છે 1 કિલો કરતા ઓછું હોય તો આવી રીતના પણ આપણે છેતરાઈ શકીએ. પછી કોઈ હલકી વસ્તુ, નકલી વસ્તુ કે માલ કે સેવા પૂરી પાડીને છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલીને, અહીંયા જો આ રીતના પણ એમાં કિંમત પણ છાપવાની ફરજ જે છે એ દરેક કંપની અથવા તો દરેક બ્રાન્ડની વસ્તુ જે છે એને છાપેલી વસ્તુની કિંમત છાપવાની ફરજ પાડવામાં આવી છે. પણ એ ભાવ કરતા પણ જો વધારે ભાવ લઈએ તો શું થાય? તો કે આપણે વધારે રૂપિયા આપવા પડે. તો પછી તો કે ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ પછીની સેવાઓ જે છે એ અસંતોષકારક રીતે પૂરી પાડી, આ રીતે પણ આપણે કહી શકીએ કે ગ્રાહક જે છે એને છેતરે છે. પછી નિર્ધારિત શરતો કે માપદંડો મુજબ બાંધકામ, ચીજ વસ્તુઓ કે સેવાઓ પૂરી ન પાડીને વીજળી બેંક, વીમો, ટેલિફોન, ડાક્ટરી સેવા, ખામીયુક્ત સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય તેવો વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર થાય છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો જે અમુક વેચાણકારો છે, આ વેચાણકારો આપણને ખબર પણ ન પડે એ રીતે પણ આપણને છેતરી લેતા હોય છે. કેટલીક વસ્તુ હું તમને ખાલી ઉદાહરણ આપું કે કેટલીક બ્રાન્ડ નેમ છે. ધારો કે કોલગેટ છે, તો કોલગેટ જે છે એ ટૂથપેસ્ટની એક પ્રકારની બ્રાન્ડ છે. તો કેટલાક વ્યક્તિઓ શું કરે, આ કોલગેટ છે એનો સ્પેલિંગ ફેરવી નાખે. હવે સામાન્ય રીતે તમે લેવા જાઓ તો તમે શું કરશો? તમે ખાલી એ સફેદ કલર જોશો અને કોલગેટનો સી કે ઓ વાંચો એટલે તમે સીધું એ તમારા થેલામાં નાખી દો. પણ ખરેખર એ સાચી બ્રાન્ડ જે છે એ સાચી બ્રાન્ડ હોતી નથી. પછી કેટલાક વીજળી, ટેલિફોન, ડાક્ટરી સેવા જે છે એમાં પણ ખામીયુક્ત હોય છે. પછી તમને એક વસ્તુ ખબર હશે કે બધી વસ્તુમાં એક્સપાયરી ડેટ લખેલી હોય. તો કેટલાક લોકો શું કરે છે, આવી એક્સપાયરી ડેટ જોતા નથી. એક્સપાયરી ડેટ જોયા વગર પોતે વસ્તુ લઈ લે, પણ ખરેખર એ આપણા શરીરને નુકસાન કરતા વસ્તુ કહી શકાય. કે એક્સપાયરી ડેટ વાળી વસ્તુ જે છે એ ખરેખર લેવાય નહીં, અથવા તો એમાં જે બનાવનાર જે છે એને પણ લખ્યું છે કે આટલા દિવસો સુધી જ આ વસ્તુ જે છે એ પોતાનું યોગ્ય કાર્ય કરી શકતું હોય, તો આવી વસ્તુ પણ ગ્રાહકે લેવી જોઈએ નહીં. તો આ રીતે લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા કોઈ સાચી પસંદગીમાં ગ્રાહકને ચેતવણી થવાના કારણે પણ આપણે ગ્રાહક જે છે એ અલગ અલગ રીતે શોષાતો હોય. પછી તો કે વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહક જે છે શારીરિક કે માનસિક નુકસાન ભોગવવું પડે તેવી રીતે નકલી માલ સામાન વેચીને તથા કૃત્રિમ અછત ઊભી કરીને, જો કે આના વિશે આપણે બહુ બધું વધારે જાણકારી મેળવેલી જ છે. કૃત્રિમ અછતનું આપણે ડુંગળીનું ઉદાહરણ આપેલું હતું કે જે કોઠારો હોય એમાં પોતે સંગ્રહ કરી રાખે, પણ જ્યારે ભાવ વધારો થાય ત્યારે વેચવા બહાર કાઢે, તો એને શું કહેવાય? એક પ્રકારે કૃત્રિમ અછત કહેવાય. તો આવી રીતે પણ ગ્રાહકને કેટલાક માલિકો અથવા તો કેટલાક વેચાણકારો છે એનું શોષણ કરે છે. અહીંયા કહીએ કે ગ્રાહકના શોષણના કારણો, તમે પણ તમારી રીતના વિચારી શકો ગ્રાહકના શોષણના કારણો ક્યાં ક્યાં હોઈ શકે. તો જે ગ્રાહક જે છે એક તો અભણ હોય છે, અથવા તો બધા, જો કે અભણ એટલે શું, તો કે બધા વ્યક્તિને બધી વસ્તુનું નોલેજ હોતું નથી. કેટલાક લોકોને કરિયાણાની વસ્તુની ખબર હોય તો ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ન ખબર હોય. કેટલાક લોકોને ઇલેક્ટ્રોનિક વસ્તુની ખબર હોય, કોમ્પ્યુટરની વસ્તુ ખબર હોય, તો એને સામાન્ય એવી બીજી વસ્તુની પણ ખબર હોતી નથી.
તો પહેલી વસ્તુ શું આવશે કે ગ્રાહક પોતે જ જવાબદાર છે, પોતાનું શોષણ થવાનો જવાબદાર ગ્રાહક પોતે જ છે. કેવી રીતે? તો કે અજ્ઞાનતા. પછી જાગૃતિનો અભાવ, આપણે સમયસર કેટલો ભાવ કેનું ચાલે છે એવું પણ આપણે જાણવું જોઈએ. આપણે આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય, આપણા મિત્ર હોય કે બીજા કોઈ વ્યક્તિ હોય તો એને પણ આપણે પૂછતા રહેવું પડે કે ખરેખર આ વસ્તુનો ભાવ કેટલો ચાલે છે. પણ આમ તો તમે સામાન્ય રીતે જોવા જાઓ કે આપણે બહુ મોંઘી વસ્તુ લેતા હોય તો આપણે અલગ અલગ 10 થી 15 જણાને પૂછશું. આગળ હું એમ કહું કે 20,000નો કે 25,000નો મોબાઈલ લેવો હોય તો આપણે અલગ અલગ 15 જણાને પૂછીએ કે ભાઈ આ મોબાઈલ કેવો છે, આ મોબાઈલમાં રિવ્યૂ કેવા છે. પણ આપણે સામાન્ય રીતે 10 કે 15ની વસ્તુ જે છે, 10-15 રૂપિયાની વસ્તુ જે છે એ લેવા જાય ત્યારે આપણે કાંઈ વધારે કોઈને પૂછતા નથી અને આપણે આપણી રીતના જ લઈ આવીએ છીએ. તો જાગૃતિનો અભાવ, પછી અમુક ગામડામાં લેતા લોકો જે છે એની નિરક્ષરતા, પછી સંગઠિત થઈને કોઈ વિરોધ પ્રદર્શન કરવાની વૃત્તિનો અભાવ. આપણે સામાન્ય નાની નાની વસ્તુ હોય છે તો એમાં કોઈ વ્યક્તિ ધારો કે આ રીતના ભાવ વધારો કરે અથવા તો આપણને ઠગે છે ત્યારે આપણે વધારે પડતા ભેગા થઈ, માણસો ભેગા થઈ અને એનો કોઈ વિરોધ કરતા નથી. પછી થયેલા નુકસાન કે શોષણ સામે કાનૂની રીતે લડત. એટલે શું? તો કે દરેક ગ્રાહક છે એ દરેક ગ્રાહકને એવો હક છે કે જો તે કોઈ છેતરાતા હોય તો એને કાનૂની પગલાં જે છે એ પણ માલિક સામે લઈ શકે છે. તો એવી રીતના કોઈ પગલાં જે છે એ પગલાં લેતા નથી. એટલે શું કીધું? શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી, આવું પણ ગ્રાહક છે એ કરતા નથી. પછી તો કે આપણે એમ કહી શકીએ કે તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે પણ વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું શોષણ થાય છે. એટલે કે અત્યારના ગ્રાહક જે છે એ ગ્રાહક કઈ વધારે માથાકૂટ નથી કરવા માંગતો, એટલું આપણે એમ કહી શકીએ. એના લીધે શું થાય છે તો કે આવા વેપારીઓ જે છે એનું શોષણ કરે છે. પછી મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાની વિચારસરણી ધરાવતા નિર્માતા કે વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આપણે મૂડીવાદી અર્થતંત્ર, કેપિટલિઝમ, આપણે એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી હતી. અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં વગેરેમાં આ પ્રકારનું અર્થતંત્ર છે. તો એમાં તો આપણે જે વિક્રેતા અથવા તો જે બનાવનાર વ્યક્તિ જે છે એ જ પોતે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. એને જેટલો ભાવ રાખવો હોય એટલા ભાવે વેચી શકે. પણ આમાં આપણે એમ કહી શકીએ કે તે મન ફાવેલો ભાવ નથી લેતો, કારણ કે એનું કોમ્પિટિશન જે છે એ બીજા વિક્રેતાઓ સાથે થતું હોય એટલે એટલો ભાવ રાખી શકતો નથી. તેના ઉત્પાદનના માપદંડો, ભાવો, ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમ હોતો નથી. તો આપણે સમાજવાદી અને મૂડીવાદી બે વિશે ચર્ચા કરી હતી. એમાં મૂડીવાદીમાં આપણે કીધું હતું કે આમાં કોઈ વ્યક્તિ જે છે, માલિક જે છે, એનું કોઈ નિયંત્રણ કરવાવાળું કોઈ સરકાર કે કોઈ કડક પગલાં જે છે એના અંગે કોઈ લેતા નથી. તો ત્યાં આવા કડક નિયમોનું પાલન થતું નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુના ઉપયોગ સંબંધી સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનનો અભાવે વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે પણ ગુણવત્તા જાળવણી, ઉપયોગની રીતો, વેચાણ પછીની સેવાઓ, વોરંટી કે ગેરંટી આવી જેવી બાબતો જે છે એનું અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. આ તો આપણે કેવા તંત્રની વાત કરી છે? મૂડીવાદી અર્થતંત્રની વાત કરી છે કે જેમાં ગ્રાહકનું શોષણ જે છે આવી વિવિધ રીતે થાય છે. કારણ કે એમાં તો ગ્રાહક જે છે એને પૂરતી માહિતી પણ નથી હોતી કે કેવી રીતના વસ્તુ બને છે અને એનું આપણે એક્સપાયરી ડેટ કેટલી છે અથવા તો એ સારી ક્વોલિટીની છે કે નહીં એવી પણ માહિતી જે છે એમાં આપવામાં આવતી નથી. આમ મર્યાદિત માહિતીને કારણે જે ગ્રાહક જે છે એ સાચી ખરીદીમાં આવી ભૂલ કરી બેસે છે. ત્યારબાદ મર્યાદિત પુરવઠો. મર્યાદિત પુરવઠોમાં તમને ખ્યાલ જ છે કે જ્યારે ઓછો પુરવઠો હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે ભાઈ મને મળી જાય છે ને આ વસ્તુ જે છે એ મને મળી જાય છે ને તો આપણે લઈ લઈએ. જેમ કે આપણે એમ કહી શકીએ કે કેટલાક સંગ્રહખોરી, સટ્ટાખોરી, પછી વેપારી, ઉત્પાદકો. આપણે એક ઉદાહરણ પણ આપ્યું હતું કે કોરોના સમયે માવાનો ભાવ જે છે એ 35 રૂપિયા થઈ ગયો. તો અહીંયા આપણે એનું કારણ આપ્યું હતું શું? તો કે ત્યારે માવો જે છે અથવા તો આપણે એમ કહી શકીએ કે તમાકુ અને સોપારી ને એ બધી જે વસ્તુ જે છે
એનો પુરવઠો કેવો હતો? મર્યાદિત, કારણ કે જ્યાંથી આવતી હતી આ બધી વસ્તુ, એ બધી વસ્તુને બ્લોક કરી દેવામાં આવી હતી. તો મર્યાદિત પુરવઠો હોવાને કારણે વેપારીઓએ શું કર્યું? તો કે પહેલા તો આ માવાની અછત ઊભી કરી, સોપારી તથા તમાકુની પહેલા તો અછત ઊભી કરી, આપણી પાસે છે જ નહીં એવી રીતના કરી અને લોકો જે છે એ લોકોને પહેલા તો મજબૂર બનાવ્યા અને પછી એને આનો ભાવ જે છે એ ભાવ 2 થી 3 ગણો લીધો છે. તો આ જ વસ્તુ આપણે વ્યવહારિક જીવનમાં પણ આનો અનુભવ કરીએ છીએ કે કેટલીક વખત શું કરી નાખે વેપારીઓ છે, ઉત્પાદકો છે, પછી સંગ્રહખોરી કરનારા વ્યક્તિઓ છે. આપણે સંગ્રહખોરી કરનારા વ્યક્તિઓ વિશેનું પણ ઉદાહરણ આપેલું છે. તો આવી વસ્તુ અથવા તો આપણે બીજું એક કહી શકીએ કે કુદરતી આફતો, આવું પણ જ્યારે થાય છે, આવા પરિબળોથી શું થાય છે? તો કે વસ્તુની અછત ઊભી થાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ભાવો જે છે એ વધારે કરી અને આ લોકો જે છે, વેપારીઓ જે છે, એ આપણી જરૂરિયાતનો ગેરફાયદો ઉઠાવે છે. તો આ રીતે પણ ગ્રાહક જે છે એનું શોષણ થાય છે. પછી મર્યાદિત હરીફાઈ, તમે પણ જાણેલું હશે કે કેટલીક વસ્તુ છે એમાં કોમ્પિટિશન જ નથી હોતું. અમુક જે કંપનીના આપણે એમ કહી શકીએ કે મોબાઈલ, તો મોબાઈલ સામાન્ય રીતે અત્યારના ચાઇનીઝ કંપની જે છે એ ચાઇનીઝ કંપની દ્વારા જ 3 કે 4 સારી બ્રાન્ડ છે એના દ્વારા જ બનાવવામાં આવે છે. તો આમ તો જોવા જાય કે એક જ ઉત્પાદક, એટલે આપણે આમ જોવા જઈએ તો 2 કે 3 ઉત્પાદક જ છે મોબાઈલના, અને ઉત્પાદકનો સમૂહ હોય તો એ શું કરશે? તો કે ઉત્પાદનમાં અને વેચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે. એટલે શું? તો કે એને ખબર જ છે કે આપણી જ વસ્તુ વેચાવાની છે, તો એ એક પ્રકાર એમ કહી શકીએ કે પોતે એકાધિકાર ભોગવે છે અને તે પોતાની રીતના જ ઇજારાશાહી દ્વારા પોતાની રીતના જ ભાવ નક્કી કરે છે, પોતાની રીતના જ ક્વોલિટી નક્કી કરે છે. આ રીતે પોતે જે પ્રમાણે ભાવ બજારમાં ભાવ ચાલતો હોય એના કરતાં પણ ઊંચા ભાવે આ વસ્તુ છે એ વેચી શકે છે, કારણ કે એની કોઈ હરીફાઈ નથી. એની હરીફાઈ ન હોય અથવા તો ખૂબ જ ઓછી હરીફાઈ હોય ત્યારે પણ આવું જે છે, આવું ગ્રાહકને એ શોષણ કરી શકે ને ખામીયુક્ત સેવા અથવા તો હલકો માલ સામાન જે છે એ વેચી શકે છે. તો આ રીતે અલગ અલગ રીતે જે ગ્રાહક જે છે, ગ્રાહક એટલે આપણે બધાનું શોષણ જે છે આ રીતે કરવામાં. ત્યારબાદ વાત કરીએ આપણે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ. આપણે અગાઉ પણ ચર્ચા કરી કે ગ્રાહક જાગૃતિ જે છે એ ગ્રાહક જાગૃતિ ખૂબ જ જરૂરી છે, અને જો ગ્રાહક પોતે જ સામાન્ય રીતે છેતરાતો રહે અને તે કોઈ અવાજ ન ઉઠાવે તો આપણે એમ કહી શકીએ કે સતત ને સતત શોષણ જે છે એ આવા વેપારીઓ દ્વારા થતું જ રહેવાનું છે. તો એના માટે આપણે એમ કહી શકીએ કે આ શોષણને અટકાવવા અને ગ્રાહકના હિતોનું રક્ષણ કરવા માટે તથા આપણે એમ કહી શકીએ કે ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત જે છે એ ઊભી થઈ છે, અને એ જ શું છે? તો કે ગ્રાહક જાગૃતિ. તો સૌ પ્રથમ ભારતમાં ગ્રાહક રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્ર, કૌટિલ્યનું નામ, ચાણક્યનું નામ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું જ હોય. તો આ ચાણક્ય જે છે એના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગ અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે થતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ કરેલો છે. આપણે એમ વિચારીએ કે હાલના સમયમાં આ રીતના શોષણ થાય છે, તો એવું પણ આપણી ભૂલ છે, એવું માનવું પણ આપણી ભૂલ છે. અહીંયા કૌટિલ્યએ આશરે 2000 વર્ષ પહેલાની વાત છે, તો 2000 વર્ષ પહેલા પણ વેપારીઓ જે છે એ આ રીતના જે ગ્રાહકો જે છે એ ગ્રાહકોનું શોષણ કરતા હતા. તો એ સમયે પણ કૌટિલ્ય જે છે એને પોતાની જે બુક છે એમાં અર્થશાસ્ત્ર જે છે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એમાં પણ ગ્રાહક સુરક્ષા અથવા તો ગ્રાહક સાથે થતા શોષણો જે છે એનો ઉલ્લેખ કરેલો છે, કે જેમાં તોલમાપ, પછી ભેળસેળ કે બનાવટ, ભેળસેળ જે છે એ પછી ગુનાહિત વેપારીની રીતિ રસમ બદલ દંડ તથા શિક્ષા કરવાની જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરેલો છે. એટલે કે કોઈ વ્યક્તિ જે છે એ તોલમાપમાં કંઈક ફેરફાર કરતો હોય કે ભેળસેળ બનાવટ જે છે એમાં પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય તો તેને શિક્ષા જે છે એ કરવાનો ઉલ્લેખ તેને આ સમયે પણ કરેલો હતો. પછી તો કે વાત કરીએ અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી, અમેરિકાનો જે પ્રમુખ છે જ્હોન ફ્રેન્કલિન કેનેડી, એને અમેરિકાની સાંસદમાં તારીખ 15 માર્ચ 1962 ના રોજ
ગ્રાહકોના 4 અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગેની વ્યથા જે છે એને પ્રગટ કરેલી હતી. અમેરિકા તો તમને ખ્યાલ જ છે કે પોતે મૂડીવાદી અર્થતંત્ર ધરાવે છે, તો એમાં પણ લોકો જે છે એ લોકોનું સતત ને સતત શોષણ થતું હોય તો એને પણ આ વ્યથા જે છે એ પ્રગટ કરી હતી કે ગ્રાહકોનું સતત ને સતત શોષણ થાય છે. તો અહીંયા વાત કરીએ કે કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને આજે કન્ઝ્યુમર એટલે ગ્રાહક કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ 15 માર્ચ 1983 ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું અને તેથી આપણે એમ કહી શકીએ કે આ જે 15 માર્ચ છે 15 માર્ચ છે એને આપણે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો આપણે ઉજવીએ છીએ. કારણ કે ગ્રાહક જે છે એનું જે રીતના ભારતમાં જ નહીં બધા દેશમાં જે રીતના શોષણ થાય છે એને ડામવા માટે અલગ અલગ પ્રયત્નો કરવામાં આવ્યા, જેમાં 15 માર્ચ 1983 ના રોજ એવું જાહેરનામું બહાર પાડ્યું કે જેમાં 4 અધિકારો જે છે મુખ્ય અધિકારો આ લોકોને આપવામાં આવ્યા, જેથી આપણે એને 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવીએ છીએ. અહીંયા સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એને આપણે યુનો કહીએ છીએ, યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ એ તેમની તારીખ 16મી એપ્રિલ 1985માં યુનાઇટેડ નેશન ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શન, આ રીતના આખું નામ આપણે યાદ રાખવાનું છે, યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારો ઘોષિત કર્યા છે. એટલે કે જે 15મી માર્ચમાં જે ઘોષિત થયેલા છે 4 મુદ્દા, જ્યારે યુનાઇટેડ નેશન આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ વિશે ઘણી બધી ચર્ચા કરી જ છે, તો એને 8 અધિકારો જે છે એ ઘોષિત કર્યા છે અને પોતાના દેશના ગ્રાહકો માટેના અધિકારો અને તેના હિતના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું પણ ગોઠવવાની ભલામણ જે છે એ તેના દ્વારા કરવામાં આવી છે. તો અહીંયા આપણે ભારતીય સંસદની જો વાત કરીએ, હવે આપણે ભારતીય સંસદની વાત કરીએ તો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986, અહીંયા આપણે ખાસ આ યાદ રાખવાનું છે, ભારત માટે 1986 રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 જે છે એ ભારતે એક અધિનિયમ ઘડ્યો છે અને જેને રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બર 1986 ના રોજ સહી કરી અને મંજૂરી આપી હતી. માટે આપણે અહીંયા 24 ડિસેમ્બરને જો ભારતની વાત કરવામાં આવે, ઘણા બધા એવા તહેવાર છે અથવા તો ઘણા બધા એવા ઉત્સવ કહી શકીએ, આપણે મુખ્ય દિવસ પણ કહી શકીએ કે જે આખા વિશ્વ માટે અલગ હોય અને ભારત માટે અલગ હોય. જેમ કે શિક્ષક દિવસ છે તો વિશ્વ માટે અલગ છે ને ભારત માટે અલગ છે. જો તમને ખ્યાલ હોય તો બંને દિવસ જે છે તમે નીચે કમેન્ટ બોક્સમાં લખજો. તો આવી રીતના 24 ડિસેમ્બર જે છે એ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન, એટલે કે બેના નામ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન અથવા તો ગ્રાહક અધિકાર દિન જ છે, પણ એક જે છે એ 15મી માર્ચે છે વિશ્વ માટે અને 24મી ડિસેમ્બર માટે ભારતનું છે. તો આ રીતના આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ગુજરાત સરકારે 18મી ફેબ્રુઆરી 1988 ના દિવસે ગ્રાહક સુરક્ષા અધિકાર નિયમ, અહીંયા ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમ જે છે એટલે કે ગુજરાત માટેનો અલગ નિયમ જે છે એ પણ અમલમાં મૂક્યો. અહીંયા કેમ એવું કર્યું કે ભારતનો અલગ અને ગુજરાતનો અલગ? તો દરેક રાજ્યની અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે ઘણા બધા અધિનિયમમાં કંઈક ને કંઈક ફેરફાર જે છે એ થતા હોય છે, માટે એ પોતાનો પણ અધિનિયમ બહાર પાડી શકે છે. તો એના મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસર કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી હતી. તો ભારત માટે આપણે યાદ રાખીએ તો 24 ડિસેમ્બર 1986, ગુજરાત માટે યાદ રાખીએ આપણે તો 18મી ફેબ્રુઆરી 1988 અને વિશ્વ માટે યાદ રાખીએ તો 15મી માર્ચ 1983. આ રીતે આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારો જે છે એ 1993માં અને 2002માં કેટલાક મહત્વના સુધારા સાથે અમલમાં આવ્યો અને વર્ષો જૂના કાયદા જે છે, આપણે સામાન્ય રીતે એમ કહીએ કે જ્યારે પહેલી વખત આ રીતના કાયદો બનાવ્યો હોય ત્યારે બધી જાણકારી તો બધા પાસે હોતી નથી. આવું કાયદો બનાવવા છતાં પણ કેટલાક વેપારીઓ જે છે એ હજી પણ ગ્રાહકોનું શોષણ કરતા હોય તો એમાં સમયસર શું કરતું રહેવું પડે? ફેરફાર કરતો રહેવો પડે.
તો અહીં આપણે એમ કહી શકીએ કે ગ્રાહક સુરક્ષા ધારો જે છે 1993 અને 2002 એટલે ધીમે ધીમે કરતા સુધારા થતા એમાં 1993માં પણ થયો, 2002માં પણ થયો અને એમાં પણ ઘણા બધા સુધારાઓ જે છે એ અમલમાં આવ્યા અને વર્ષો જૂનો જે કાયદો છે એને ફેરફાર કરવાની સમય અનુસાર જરૂરિયાત જે છે એ ઊભી થતી જાય એ પ્રમાણે શું થાય તો કે એ પ્રમાણેમાં ફેરફાર કરતા જાય. તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 જે છે એની ઘણી જોગવાઈ પૈકી મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈ વિશે આપણે માહિતી જે છે મેળવીએ તો અહીંયા કીધું છે કે ગ્રાહકોના અધિકાર અંગેનો કાયદો, એના વિશે આપણે જાણકારી મેળવવાની છે તથા એમાં કેનો કેનો સમાવેશ થાય છે એના વિશે પણ જાણકારી મેળવવાની છે. ત્યાં લખ્યું છે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ઓફ 1986 એટલે ભારત માટે વાત કરીએ આપણે તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ઓફ 1986 જે અહીં આપણને લખ્યું છે કે કન્ઝ્યુમર છે એની વાંહે જો ચાવી ભરાવેલી છે તો એવા પણ આપણને ચિત્ર દ્વારા પણ માહિતી આપેલી છે. અહીંયા ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓ ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એક સીમાચિહ્ન અને લોક ઉપયોગી કાયદો પણ છે અને ગ્રાહકના અધિકારો તેમજ તેના ગ્રાહકોના હિતોના રક્ષણ અર્થે પણ ઘડવામાં આવ્યો છે અને પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો કહી શકાય કે બધા લોકો જે છે આનું પાલન કરે છે, વેપારીઓ તથા ગ્રાહક બંને પણ આની જાણકારી મેળવે છે. તો ગ્રાહક સેવા સંબંધી એમાં જો આપણે એની મુખ્ય જોગવાઈઓની ચર્ચા કરીએ તો પહેલા આવે છે ગ્રાહક સેવા સંબંધી. આ કાયદા હેઠળ વ્યાપારી માલ કે સેવા સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા આપણે આ પ્રમાણે આપી શકીએ કે માલ સંદર્ભમાં ગ્રાહક જેને કાયદાનું રક્ષણ છે તેને નીચે દર્શાવેલી કોઈ પણ વ્યક્તિ કે જે કોઈ વ્યક્તિ કોઈ ચીજ વસ્તુ માલ કે સેવાની પૈસા આપીને અથવા અવેજના બદલામાં ખરીદી કરીને અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવીને વ્યક્તિની બાહેધરી આપીને અથવા તો અંશતઃ કિંમત ચૂકવીને મેળવે કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાહેધરી આપે તો વસ્તુ કે સેવા મેળવે તે વ્યક્તિ કેવો હોવો જોઈએ? વ્યક્તિ જે છે ગ્રાહક ક્યારે કહેવાશે? જ્યારે તે રૂપિયા આપીને કોઈ વસ્તુની ખરીદી કરે અથવા તો આપણે એમ કહી શકીએ અંશતઃ થોડાક રૂપિયા આપે, આપણે એમ કહીએ સુથી આપે તો કેટલીક મોંઘી વસ્તુ હોય એમાં બધા રૂપિયા એકારે ન આપવાના હોય તો થોડા ઘણા રૂપિયા પહેલા આપે ત્યારબાદ ધીમે ધીમે કરતા રૂપિયા જે છે એની ભરપાઈ કરતો હોય તો આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ ગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે એવા વ્યક્તિ જે છે એવા વ્યક્તિ માટે જ આપણે આ નિયમ જે છે અથવા તો ગ્રાહક અધિનિયમ જે છે એ ઘડવામાં આવેલો છે. પછી તો કે હપ્તામાં ચૂકવણી કરીને અથવા ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલની કિંમત ચૂકવીને ખરીદે અથવા તો સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે કે તે માલની વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ કરે તો સેવાનો લાભ મેળવે છે તે ગ્રાહક છે. અહીંયા આપણને આખી ગ્રાહકની વ્યાખ્યા જે છે એ ગ્રાહક કોને કહેવાય એના વિશેની વિશેષ સમજૂતી આપણને આમાં આપેલી છે કે આપણે સામાન્ય રીતે ગ્રાહક એટલે શું સમજીએ કે વસ્તુ લેવા જાય એ ગ્રાહક, પણ આપણે કોઈ સેવા જે છે તમને એમ કહો કે તમે કોઈ પ્લમ્બર બોલાવ્યો તમારા ઘરે તો પ્લમ્બર બોલાવ્યો તો એનો મતલબ શું થયો કે તમે એની પાસે કામ કરાવડાવશો, તમે નળ ફિટિંગ કરાવડાવશો, તમે બીજું કોઈ સેનિટાઈઝરના કામ કોઈ કરી શકશો તો સેનિટેશનના કામ કરી શકો અથવા તો બીજા કોઈ પણ કામ કરાવી દો અને પછી તમે શું કરો તો કે એને રૂપિયાની ચૂકવણી કરો છો કે નહીં? તો આ રૂપિયાની ચૂકવણી કરો એટલે તમે શું થશો તો કે તમે એક પ્રકારે ગ્રાહક થઈ ગયા અને જે વ્યક્તિ જે છે એ વ્યક્તિએ પોતાની સેવા છે તમને આપેલી છે. તો અહીંયા આપણે જો કોઈ વ્યક્તિ ખરીદેલો માલ જે છે એ ફરી વેચવા એટલે કે ધંધાકીય કે વાણિજ્ય હેતુ માટે એવો માલ કે સેવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય કે કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવાની કે પૂરી પાડવામાં આવતી હોય તો તેવી સેવાનો સમાવેશ જે છે એ કાયદામાં કરેલો નથી. એટલે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ફ્રીમાં સેવા આપતો હોય, કોઈ ફ્રીમાં આપણને કોઈ કાર્ય કરી દેતો હોય અથવા તો કોઈ વસ્તુની વેચણી છે એ ફ્રીમાં કરતો હોય તો પછી લેનાર વ્યક્તિ જે છે એ ગ્રાહકમાં સમાવેશ એનો થતો નથી. તો એને જે ગ્રાહકને લગતા અધિનિયમો છે અથવા તો કાયદાઓ જે છે એમાં કાંઈ રક્ષણ મળતું નથી. આમ
આ કાયદાનો હેતુ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકના હિતોનું રક્ષણ થાય તે યોજવાનો છે. પછી તો કે કોઈ કાયદાકીય જોગવાઈ મુજબ માલ કે સેવાની ગુણવત્તા, પ્રકાર તેમજ કરાર અન્વયે કોઈ પણ પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત જે છે એ વિરુદ્ધમાં ખામી જણાય અથવા તો કોઈ ઉણપ લાગે તો તે જે છે કે ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે. એટલે અહીંયા આપણને કેના વિશે વાત કરેલી છે કે ગ્રાહક સેવા સંબંધી એટલે શું, તો કે ગ્રાહક પહેલા તો શું છે એની આપણે આખી વ્યાખ્યા જોઈ. ક્યાં વ્યક્તિ ગ્રાહક થઈ શકે કે જે રૂપિયાની ચૂકવણી કરીને અથવા તો કોઈ વસ્તુની અદલા બદલી કરીને કોઈ વ્યક્તિ જે છે એ જ્યારે આવી રીતના ખરીદે છે માલ સામાન અથવા તો કોઈ સેવા ખરીદે છે તો એ ગ્રાહક બને છે. અને બીજું આપણને શું કીધું છે કે જ્યારે આ સેવામાં અથવા તો કોઈ વસ્તુમાં ખામી જણાય ત્યારે એ ગ્રાહક જે છે એ એના વિરુદ્ધ છે કોઈ પણ જાતની ફરિયાદ જે છે એ કરી શકે અને તેના વિરુદ્ધ તેને રક્ષણ પણ મળી શકે. પછી તો કે ગ્રાહકના અધિકારો. ગ્રાહકના અધિકારો ક્યાં ક્યાં છે, તો કે બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુઓની જાણકારી ના અભાવે ગ્રાહક વસ્તુની પસંદગીમાં ભૂલ કરે છે. સામાન્ય રીતે તમે એક વસ્તુ કહું તો તમે વારંવાર એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય તો એડવર્ટાઇઝમેન્ટમાં કેટલી બધી ખોટી વસ્તુઓ જે છે એ પણ કહેતા હોય. 10 દિવસમાં સાબુ વાપરો તો તમે ગોરા થઈ જાઓ. હવે એવું કોઈ દિવસ શક્ય છે? તમે તમારી રીતના વિચારો. પણ આ વસ્તુ જે છે એ વસ્તુ એક પ્રકાર છે કે એડવર્ટાઇઝમેન્ટ સતત ને સતત ચાલતી રહેશે એટલે આપણે જ્યારે દુકાનમાં જશું અને એ જ વસ્તુ આપણી નજરે પડશે એટલે આપણને મગજમાં પહેલાં વહેલા એડવર્ટાઇઝ જે છે એમાં કરેલા વખાણ એ આપણા મગજમાં ફરશે. તો એને લીધે પણ આપણે છેતરાઈ જાય એના જેવી વસ્તુ છે. આપણે જે પણ ભાવ ચાલતો હોય એની બાજુમાં પડેલી વસ્તુ જે છે એના કરતાં ઓછા ભાવે ને કદાચ સારી પણ હશે તો પણ આપણે એ લેવાનું પસંદ કરશું નહીં. કારણ કે આપણે અલગ અલગ હિરોઈનની એડવર્ટાઇઝ જોયેલી હોય, અમિતાભ બચ્ચન દ્વારા કેટલીક એડવર્ટાઇઝ જોઈ હોય, તો આવી બધી એડવર્ટાઇઝ જોઈને ગ્રાહક જે છે એ પસંદગીમાં ઘણી વખત ભૂલ કરે છે અને પોતે ખર્ચેલા નાણાં જે છે એનું પૂરતું વળતર મેળવી શકતો નથી. તેના નાણાં વેડફાઈ જાય અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ જે છે એ વ્યક્ત કરતો રહે છે. તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ જે છે એ અથવા તો ગ્રાહકના અધિકારો જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ કે જેમાં આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ જે છેતરાઈ જાય પછી તે પોતે અફસોસ કરે છે કે ના વસ્તુ જે ખોટી થઈ ગઈ અથવા તો હલકી કક્ષાની બનાવટી ભેળસેળયુક્ત નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ જે છે એ શું કરે છે તો કે ક્યારેક વ્યક્તિના શરીરને પણ નુકસાન કરે છે અને આપણે એમ કહી શકીએ કે રોગોને પણ નોતરે છે. કેટલીક એસેન્સવાળી અથવા તો ભેળસેળવાળી વસ્તુ આવે છે એ કોઈ આરોગ્યને પણ નુકસાન કરે છે અને કેટલીક વખત બાળકોમાં પણ એવી વસ્તુઓ ભેળસેળવાળી આવી જાય છે બાળકોના ખોરાકમાં પણ કે એને લીધે એના શરીરને નુકસાન થાય છે. તો તોલમાં ભેળસેળ અને બનાવટમાં છેતરપિંડી, ભાવમાં લૂંટફાટ, ભ્રષ્ટાચારી, પછી અનૈતિક રીત રસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે. તો આ રીતે કોઈ વ્યાપારી જે છે એ વ્યાપારી પોતે તોલમાપમાં કંઈક ફેરફાર કરીને કે ભેળસેળ કરીને જે હલકી ગુણવત્તાવાળી વસ્તુ જે છે એ ગ્રાહકોને આપે છે. તો ઉત્પાદકો વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજ વસ્તુઓના ભાવ સંગ્રહ ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કંઈક ને કંઈક કાયદાની જોગવાઈઓ કરી છે. તો આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો, ખોટી રીત રસમો સામે લડત સી રીતે આપી શકાય એ રીતેનું શિક્ષણ અથવા તો વિવિધ ઉપાયો દ્વારા તેને સમજાવવામાં આવે તેને જ આપણે કહી શકીએ કે ગ્રાહકના અધિકાર. તો ગ્રાહક પાસે અલગ અલગ આપણે જોવા જઈએ તો અધિકાર રહેલા છે. તેમાં આપણે પહેલા વાત કરીએ સલામતીનો અધિકાર. તમારે ખાલી અહીંયા નામ ઉપર જ ફોકસ કરવાનું છે. સલામતી એટલે શું? નામ પરથી જ આપણને ખબર પડી જાય કે ગ્રાહકને પોતાની વસ્તુ સામે રક્ષણ મેળવવાની અથવા તો કોઈ હલકી વસ્તુ આવી જાય એની સામે રક્ષણ મેળવવાની અથવા તો સલામતીનો અધિકાર છે કે એ અધિકારને લીધે તેના આરોગ્યને નુકસાન થવું જોઈએ નહીં. કોઈ એવી ભેળસેળવાળી વસ્તુ જે છે એ કોઈ વેચવાની નહીં કે જેને લીધે શું થાય તો કે ગ્રાહકના શરીરને
અથવા તેના આરોગ્યને નુકસાન થાય. તો સલામતીનો અધિકાર એટલે શું? તો કે જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજ વસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય, ગ્રાહકની જાન સામે જોખમ હોય અને આપણે એમ કહી શકીએ કે આરોગ્યને હાનિ કરતા હોય, તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર જે છે એને આપણે સલામતીનો અધિકાર કહી શકીએ. પછી અહીંયા કીધું છે કે આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવન ગુણવત્તાની સલામતી મેળવવાનો પણ અધિકાર જે છે એ ગ્રાહકનો રહેલો છે. પછી માહિતી મેળવવાનો અધિકાર, તો કે આના વિશે તો બહુ બધું આપણે જાણી શકીએ કે માહિતી મેળવવાનો અધિકાર એટલે શું? તો કે કોઈ વ્યક્તિ જે છે એ કેવી રીતના માલનું ઉત્પાદન કરે છે, તેની ગુણવત્તા કેવી છે, પછી તેનો જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત, આવી બાબતો. જો કે હવે તો એવું આવી ગયું છે કે દરેકે સામાન્યમાં સામાન્ય એવી વસ્તુ હોય, 5 રૂપિયાનું પેકેટ હોય ને, તો એમાં પણ જથ્થો, પછી એની શુદ્ધતા, એમાં અલગ અલગ જે વસ્તુ ઉમેરાય છે એ, પછી તેની ગુણવત્તા, એની કિંમત, આ બધી જાણકારી તેને પોતાના પેકિંગમાં આપવી ફરજિયાત છે. આપણે સામાન્ય રીતે કોઈ અલગ અલગ વસ્તુ જે છે, ગોપાલની વસ્તુ છે, બાલાજીની વસ્તુ છે, 5 રૂપિયાનું પેકેટ હશે ને, તો એમાં પણ તમને આ બધી વસ્તુ જે છે એ વાંચવા મળશે, જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિ, પછી ભ્રષ્ટ રીત રસમો જે છે એનાથી બચી શકે. તો માહિતી મેળવવાનો અધિકાર દ્વારા ગ્રાહક જે છે એ શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન જે છે એ કરવા માટે પ્રેરાય છે. પછી ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબર પરથી, ભાવપત્રો પરથી, પછી સરકારી જાહેર ખબરો પરથી, આ બધી જગ્યાએથી, આપણે તો ખાલી એક પેકિંગનું ઉદાહરણ આપ્યું, પણ એવી તો કેટલી બધી વસ્તુઓ છે. તો અહીંયા આપણે પેકિંગ પરથી તો ખ્યાલ પડે જ છે, અથવા તો લેબલમાંથી તો ખ્યાલ પડે જ છે, પણ સાથે સાથે કેટલાક સમાચાર પત્રકો જે છે એના ઉપરથી પણ એને ભાવનો ખ્યાલ આવે છે. પછી તો કે પસંદગી કરવાનો અધિકાર. એ તો તમને ખ્યાલ જ છે કે તમારે જે વસ્તુ લેવી હોય એ જ તમે લેવાના છો. એ સિવાયની વસ્તુ જે છે એ તમને કોઈ આપી પણ ન શકે અને તમને એવો ફોર્સ પણ ન કરી શકે કે બીજી વસ્તુ જે છે આની જગ્યાએ લ્યો. તો વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ જે છે એમાં હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓ તથા મહત્તમ લાભ મળે તે રીતના પોતાની વસ્તુ કે સેવા જે છે એ ખરીદવાનો અધિકાર પણ ગ્રાહક પાસે રહેલો છે. તો ગ્રાહક જે છે એ, કેટલાક ગ્રાહકો એવા છે કે મોંઘી અને બ્રાન્ડેડ વસ્તુ જ લેવાના છે, કારણ કે એની પાસે એટલા રૂપિયા છે અને પોતે પણ એવા સક્ષમ છે કે આવી વસ્તુઓ જ ખરીદશે. તો એવા લોકો માટે પણ કેટલીક વસ્તુ બનેલી છે. અને આપણે એમ જોવા જઈએ તો સાબુ જે છે એનો ભાવ 10 રૂપિયાથી લઈને 1000 સુધીનો પણ સાબુ હોય છે. આપણે એમ વિચારીએ કે ભાઈ સાબુની કિંમત કેમ આટલી બધી વધારે હોય, 1000 રૂપિયાનો સાબુ, અને એમાંય પાછી એને આપણે જોવા જઈએ તો એવડો જ સાબુ હોય. પણ જે લોકો જે આ સાબુ ખરીદવા માટે સક્ષમ છે એ લોકો આ 10 રૂપિયાવાળો સાબુ વાપરવાના નથી. તો એવી બધી વસ્તુ તમારી પાસે બજારમાં અવેલેબલ છે, પણ તમને કઈ યોગ્ય લાગે છે? તમને 10 વાળો સાબુ યોગ્ય લાગે છે, તમને 25 વાળો સાબુ યોગ્ય લાગે છે, 50 વાળો યોગ્ય લાગે છે? તો તમારે જે રીતના તમારો જે પ્રમાણે સંતોષ થતો હોય, જે રીતના તમારો રસ હોય, એ જ વસ્તુ જે છે એની તમે પસંદગી કરી શકો. તો આ રીતે સંતોષકારક સેવા અથવા તો વ્યાજબી કિંમતે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ જે છે એ ખાતરી આપવાનો અધિકાર જે ગ્રાહક પાસે રહેલો છે એ પણ આપણે એમ કહી શકીએ કે પસંદગી કરવાના અધિકારમાં એનો સમાવેશ થાય છે. તો વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર જે છે એ આપે છે. તો આપણી પાસે પણ ખબર છે કે કેટલી બધી, એક પ્રકારે એમ કહી શકીએ કે ચોઈસ અવેલેબલ છે. તમે તમારી રીતના પસંદગી કરી શકો અને વસ્તુ જે છે એની ખરીદી કરી શકો. પછી રજૂઆત કરવાનો અધિકાર એટલે શું? તો કે ગ્રાહકના હકો અને હિતના રક્ષણ કરવાના તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવાની તથા યોગ્ય વિચારણા કરવાની એવી વ્યવસ્થા ઊભી કરવી કે જેથી ગ્રાહકના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરાય. એટલે કે ગ્રાહક જે છે એ છેતરાય નહીં અથવા તો તેના હિતોનું રક્ષણ થાય, તો એના માટેની પણ કેટલીક રજૂઆત કરવા માટે કોઈક સાંભળવાળું તો હોવું જોઈએ ને. તમને એમ કહું કે તમને કોઈ રેસ્ટોરન્ટમાં ગયા
અને ત્યાં તમને એકદમ ખરાબ એવું ભોજન આપ્યું છે, અને આપણે ક્યારેક ટીવીમાં પણ ન્યૂઝમાં પણ વાંચતા હોય કે કેટલીક મોંઘી મોંઘી હોટલમાં પણ જે તમને ફૂડ આવે છે, જે જમવાનું આવે છે, એમાં પણ કેટલાક કીટકો જે છે એ આપણને જોવા મળે છે. તો ત્યારે શું થાય છે? તો ત્યારે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિએ ક્યાંક આપણે એમ કહી શકીએ કે કોઈ જગ્યાએ જઈને ફરિયાદ તો કરવી કે નહીં, કે જેને લીધે શું થાય, તો કે આવા જે લોકો જે છે એ આવા રેસ્ટોરન્ટ પર કડક પગલાઓ પણ લઈ શકે. તો આવા જે આપણે એમ કહી શકીએ કે ગ્રાહક છે એના હિતોના રક્ષણ માટેનો કોઈ વ્યક્તિ જે છે, અથવા તો ગ્રાહક સુરક્ષા જે કચેરી છે, ત્યાં આપણે એમ કહી શકીએ કે ત્યાં જે તે જઈ અને ફરિયાદ કરી શકે. અને આ રજૂઆતો સાંભળવાની વ્યવસ્થા પણ આ કાયદામાં કરેલી છે. એટલે કે એક પ્રકારનું એક સંગઠન બનાવેલું હોય, ગ્રાહક સુરક્ષા કચેરી બનાવેલી હોય. આ કચેરીએ જઈ અને તે વ્યક્તિ પોતાની ફરિયાદ નોંધાવી શકે, કારણ કે એને ખ્યાલ છે કે આવી રીતના રેસ્ટોરન્ટમાં જે આપણને ફૂડ મળવું જોઈએ, જે ખોરાક મળવો જોઈએ, તે એકદમ હાઇજેનિક અથવા તો જીવાત મુક્ત હોવો જોઈએ. પણ જો આવું રેસ્ટોરન્ટ જે છે ધ્યાન નથી રાખતા, તો તેને આ વિરુદ્ધ આપણે ફરિયાદ નોંધાવી શકીએ છીએ. પછી ફરિયાદ નિવારણનો અધિકાર. આપણે પહેલા ફરિયાદ કરવાનો અધિકાર જોયો, પછી તો કે ફરિયાદ નિવારણ ન થાય તો આના અંગે આપણે ઉચ્ચ પગલાં પણ લઈ શકીએ છીએ. એટલે કે આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક વેપારી રીત રસમથી કે બેદરકારીથી થયેલું નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તેની સામે ફરિયાદ કરી શકે છે. તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલા નુકસાન બદલ વળતર માંગવાનો પણ અધિકાર બક્ષે છે. એટલે ગ્રાહક સાથે આમ તો વળતરના રૂપિયા 10-15 નથી હોતા. આપણે એમ કહીએ કે ભલે ને 20 રૂપિયાની વસ્તુ લીધી હોય, પણ આ વળતર જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય, ખૂબ જ વધારે રૂપિયામાં હોય. તો આવી રીતના પણ ફરિયાદ જે છે કોઈ વ્યક્તિ કરે છે, ત્યારે તેની સાથે થયેલા આવી છેતરપિંડી વિરુદ્ધ તેને કેટલીક વળતર માંગવાનો પણ અધિકાર જે છે એ રહેલો છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ અંતિમ કે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. તો આપણે ખ્યાલ જ છે કે સતત ને સતત માહિતી આપણે જાણતી રહેવી પડે. કેવી રીતના ટેકનોલોજીનો વિકાસ થાય છે, કેવી રીતના ભાવ જે છે એ અલગ અલગ જગ્યાએ ફરે છે. તો શિક્ષણ મેળવવાનો અધિકાર એટલે કે આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનાવવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, પછી ચતુરાઈ, ધૈર્ય, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકનું અજ્ઞાન. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. તમે સામાન્ય રીતે ગામડામાં જોવા જાઓ તો ત્યાં સસ્તી વસ્તુ મળતી હોય, ત્યાં કોઈ દિવસ ગામડામાં મોંઘી વસ્તુઓ જે છે અથવા તો બ્રાન્ડેડ વસ્તુઓ જે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતી હોય છે. તો અહીંયા પણ આપણે એમ કહી શકીએ કે જો કોઈ વ્યક્તિ હલકી વસ્તુ વેચે આપણે, તો એના વિરુદ્ધ પણ ફરિયાદ કરી શકાય. પણ ગામડામાં આપણે જોવા જઈએ તો ત્યાં કોઈ એટલી બધી શિક્ષણ અથવા તો જાગૃતિ એટલી બધી હોતી નથી કે જેને લીધે આવી ફરિયાદો જે છે એ કરે. તો આપણે એમ કહી શકીએ કે તેને અલગ અલગ અભ્યાસક્રમો અથવા તો આપણે જે પ્રમાણે 10મા ધોરણમાં આ ગ્રાહક સુરક્ષા જે છે એના વિશે જાણકારી મેળવીએ છીએ, તો એવી રીતે 10મા ધોરણમાં ભણતા દરેક વિદ્યાર્થીઓ આવી જાણકારી મેળવશે. પછી ભલે ગામડામાં રહેતો હોય, તો તેને પણ આવી બધી જાણકારી મળતા તેને થોડો ઘણો ખ્યાલ જે છે એ આવે છે. તો વિવિધ સંસ્થાઓ જે છે એ મીટિંગોમાં ગ્રાહક શિક્ષણ જે છે એના સંબંધી ચર્ચા વિચારણા કરશે. પછી પ્રદર્શનો દ્વારા, વાર્તાલાપ દ્વારા, કેટલીક શિબિરો દ્વારા પણ ગ્રાહક શિક્ષણની તાલીમ જે છે એ પૂરી પાડે છે. અને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્ન જે છે એ રીતના પ્રયત્ન કરે છે. આ રીતે પણ ગ્રાહક જાગૃતિ ફેલાવી અને ગ્રાહકોના હકો જે છે એના અંગેની માહિતી આવા સરકારના ગ્રાહકના અધિકાર અંગેનો કાયદો જે છે એના વિશેનું શિક્ષણ પૂરું પાડે છે. તો હાલ આપણે આટલું રાખીએ છીએ. ત્યારબાદ આપણે ચર્ચા કરશું કે ગ્રાહકની ફરજો છે, ગ્રાહક તરીકે આપણી પણ કંઈક ને કંઈક ફરજો જે છે એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.